નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર ભારતમાં મોંઘવારી એ યક્ષ પ્રશ્ન છે, પણ આ મોંઘવારીમાં રાહત આપવા માટેના કહેવાઈ રહ્યા છે કે દાવા કરવામાં આવે છે કે પ્રયત્નો થાય છે, પણ આ પ્રયત્નો કેટલા સફળ થાય છે? કારણ કે મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલની સૌથી વધારે આવક જ્યારે સરકારની હોય ત્યારે પેટ્રોલ ડીઝલના જે ટેક્સ છે તેમાં કોઈ રાહત નથી મળતી। પણ એક બાબત જોવા મળી કે જ્યારે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યું અને ટેરિફમાં અધધ વધારો કર્યો ત્યારે ભારતમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતાનો દાવો કરવામાં આવ્યો। સૂત્ર આપવામાં આવ્યા કે મેક ઇન ઇન્ડિયાને વધારે મજબૂત કરવામાં આવે, આત્મનિર્ભર બનીએ આપણે, એટલે કે ભારતમાં બનતી વસ્તુને જ આપણે વાપરીએ એટલા માટે કે લોકોને એ મોંઘવારીમાં રાહત મળે। આખા દેશનો જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે મોંઘવારીમાં રાહત માટે ટેરિફનો વિરોધ થયો અને હવે ટેરિફમાં આપણને રાહત મળી છે ત્યારે એવી વાત કરવામાં આવી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે જે નેગોશિએશન કર્યું છે, ટ્રેડ ડીલ કરી છે, આ ટ્રેડ ડીલમાં હવે 50%થી ઘટાડીને 18% ટેરિફ લગાવવામાં આવ્યો છે। પણ સવાલ ઘણા થાય છે કે 18% ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પ 2.0 એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ આપણને અધધ વધારો જોવા મળ્યો ટેરિફનો અને હવે ટ્રેડ ડીલના મારફતે 18% સુધી પહોંચ્યા છે। સવાલ થાય છે કે 18% 2024 પહેલાં પણ 18% હતા કે આનાથી ઓછા હતા અને હવે જ્યારે 18% મળી રહ્યો છે ટેરિફ આપણને, ત્યારે ભારતને ખરેખર કેટલી રાહત છે? ભારત માટે રાહત કહેવાશે કે પછી ભારત પર એક પ્રકારનું દબાણ કહેવાશે? કારણ કે એક શરતો રાખીને આ ટ્રેડ ડીલ કરવામાં આવી છે। રશિયા સાથેથી ભારત ઓઇલ નહીં ખરીદે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે। ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ભારત તરફથી જે વસ્તુ મોકલવામાં આવશે તેમાં 0 ટેરિફ લગાવવામાં આવશે। આવો દાવો ભારત તરફથી કરવામાં નથી આવ્યો, પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે। ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ટ્રેડ ડીલને લઈને અને વિપક્ષ અને ટીકાકારો દ્વારા પણ આ ડીલને લઈને ટીકા કરવામાં આવી રહી છે। તો કેમ ટીકા કરવામાં આવી રહી છે? જ્યારે ભારત માટે રાહતના સમાચાર હોય તો ટીકા કેમ? આવા અનેક સવાલો સાથે ચર્ચા કરીશું। આજે ખાસ વાત કરીશું આ ટ્રેડ ડીલ છે જેમાં વાત કરીશું યે ટ્રેડ દિલ કા મામલા હૈ। મળી રાત્રે 8 વાગે ચર્ચા 6:4।